નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આશા વર્કરોએ પોલિયો અભિયાનની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે। 4 મહિનાથી ઇન્સેન્ટિવ અને વળતર ન ચૂકવાતા રોષે ભરાયેલી આશા વર્કરોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી। આ બેઠક બાદ આશા વર્કરોએ જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમણે પોતાની પડતર માંગણીઓ રજૂ કરી હતી। તેમણે મુખ્ય માંગણીઓમાં પોલિયોની કામગીરીમાંથી મુક્તિ આપવી, 4 માસથી બાકી ઇન્સેન્ટિવ અને વળતર તાત્કાલિક ચૂકવવા તેમજ અન્ય પડતર માંગણીઓનો ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સાથે જ ખેડૂતો દ્વારા પાક વાવેતરની કામગીરીને વેગ મળ્યો છે। રાજ્યમાં જૂન 2024 દરમિયાન કુલ 4,27,152 હેક્ટર વિસ્તારમાં પાક વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલા 3,41,188 હેક્ટર વાવેતરની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે। કૃષિ વિભાગના પ્રાથમિક આંકડા મુજબ રાજ્યમાં આ વર્ષે સૌથી વધુ કપાસના પાકનું વાવેતર થયું છે। રાજ્યના ખેડૂતો દ્વારા 2,39,885 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે મગફળી બીજા ક્રમે રહી છે અને 1,36,541 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર નોંધાયું છે। પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારો તબીબી કિસ્સો સામે આવ્યો છે। રાજસ્થાનના સિરોહી જિલ્લાની 45 વર્ષીય મહિલામાં નોળિયો કરડ્યાના 1.5 મહિના બાદ હડકવાના લક્ષણો જોવા મળતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે। હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ મહિલાને હડકવા થયો હોવાનું નિદાન કર્યું છે। ઇઠાટા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલને અંડરગ્રાઉન્ડમાંથી ઓપન કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। આ કામગીરીના કારણે અનેક ખેડૂતોના ખેતરો 2 ભાગમાં વહેંચાઈ ગયા છે, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો કેનાલની બંને બાજુ રસ્તા બનાવવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર કેનાલ માટે જમીન સંપાદન થયા બાદ તેના ખેતરોના 2 ટુકડા થઈ ગયા છે। એક ભાગમાંથી બીજા ભાગમાં ટ્રેક્ટર, કૃષિ સાધનો અને અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેતી કાર્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। સ્વયં સૈનિક દળે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિવાદાસ્પદ વિડીયો અંગે વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ વિડીયોમાં સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચાડે તેવા વાંધાજનક નિવેદનો કરવામાં આવ્યા હોવાનો આરોપ છે। જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાને આપવામાં આવેલા આવેદનપત્રમાં સ્વયં સૈનિક દળે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં બટુક મોરારી ઉર્ફ મહેશ બાપુ નામની વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં ચોમાસાની સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે થરાદ ખાતે આવેલી નર્મદા કેનાલમાં SDRF અને જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી ફ્લડ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ કેનાલ ઓવરફ્લો અને લોકોના ડૂબી જવાની સંભવિત પરિસ્થિતિઓમાં બચાવ કામગીરીનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને સુલભ બનાવવાના હેતુથી જિલ્લા કોર્ટ સંકુલ જોરાવર પેલેસ પાલનપુર ખાતે પ્રથમવાર આકસ્મિક આરોગ્ય કેન્દ્ર સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કેન્દ્રનું ઉદ્ઘાટન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી અમિત કાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી MJ દવેના અધ્યક્ષસ્થાને કરાયું હતું। આ કેન્દ્ર દરરોજ સવારે 10:30 કલાકથી બપોરે 2 વાગ્યા સુધી કાર્યરત રહેશે અને કોર્ટ સંકુલમાં આવનારા નાગરિકો, કર્મચારીઓ તથા વકીલશ્રીઓને તાત્કાલિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવશે।
રાહ તાલુકાના ચાંગડા ગામે ત્રીજા વન કવચના નિર્માણનું આયોજન ચાલી રહ્યું છે, જેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ચાંગડા ગામના સરપંચ ગીતાબેને ખુલાસો આપ્યો છે. સરપંચ ગીતાબેનના જણાવ્યા અનુસાર ગામમાં અગાઉથી 2 વન કવચ અસ્તિત્વમાં છે. ત્રીજા વન કવચ માટે 10,000 વૃક્ષો વાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ સર્વ સમાજના લોકોને સાથે રાખી વૃક્ષોનું જતન કરવાનો અને ગામને ભવિષ્યમાં હરિયાળું બનાવવાનો છે. વિરોધ કરનારા લોકોએ દાવો કર્યો છે કે અગાઉ બનેલું વન કવચ માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવેલ છે. જોકે સરપંચે સ્પષ્ટતા કરી છે કે પાણી અને જમીનની સારી ગુણવત્તાને કારણે જ ત્રીજા વન કવચનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આ વિરોધને પાયાવિહોણો ગણાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા હેઠળ સમગ્ર જિલ્લામાં 30 જૂન 2026 સુધી હથિયારબંધી અને અન્ય વાંધાજનક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 37(1) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ જારી કરાયો છે. તેનો મુખ્ય હેતુ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાનો છે. જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ તલવાર, ભાલા, બંદૂક, ખંજર, 2.5 ઇંચથી વધુ લાંબા પાનાવાળા ચપ્પુ કે શારીરિક ઈજા પહોંચાડી શકે તેવી અન્ય કોઈ પણ વસ્તુ સાથે રાખીને ફરી શકશે નહીં. થરાદ પોલીસે વાવ-થરાદ જિલ્લાના વાતડાવ ગામ નજીકથી ભારતમાલા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે 24.13 લાખના મુદ્દામાલ સાથે એક ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ટીમ ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવતી એક ટ્રકને રોકવામાં આવી હતી.